મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું। પંચમહાલ અને વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ડાંગર, કપાસ અને મરચીના પાકને કરોડોનું નુકસાન થયું છે। ગોધરાના ઓરવાડા, કાંકરપુર અને ડભોઈના 2200 હેક્ટર વિસ્તારમાં પાક જમીનદોસ્ત થઈ ગયો। સ્થાનિક ધારાસભ્ય અને સાંસદે માત્ર રજૂઆત કરી અને સંતોષ માન્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે વડોદરા જિલ્લાને દર વર્ષે કુદરતી આફતની સહાયમાંથી બાકાત રખાય છે। આ ખેડૂતનો સીધો આક્ષેપ છે। ખેડૂતો તાત્કાલિક સર્વે અને એમએસપીના ભાવે ડાંગરની ખરીદીની માંગ કરી રહ્યા છે। શું સરકાર માત્ર સર્વેની વાતો કરી અને ખેડૂતોને વધુ રડાવશે કે પછી આ વખતે સમયસર નક્કર સહાય આપશે? સવાલ એ છે કે ગુજરાતના અન્નદાતાની વ્યથા ક્યારે પૂરી થશે? ડાંગરનો કાપવાનો પાક એમાં ગૂંઠણ પાણી ભરેલ છે અને બહુ જ ખેડૂતને નુકસાન થયેલું છે। અત્યારે નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે તો રસ્તે ઉભા રહીને જોવા પણ રાજી નહીં કે આ લોકો શું કરે છે શું નહીં। તેમ છતાં એપીએમસી નો બજાર આજે ખુલ્યું નથી, તે પણ હજુ કેટલો લેવાનો ભાવ તે પણ નક્કી નથી। તારે મહિના લગીને જે માલ છે એ નીકળવાનો જે નીકળશે પણ એ પણ બોઇલ માલ નીકળશે તો સરકારે એની ભાવમાં કંઈક વધારો કરી અને ખેડૂતોને વધારે ભાવ મળે તો ખેડૂતોનું સરભર થઈ જાય। અમારી માત્ર ને માત્ર આશા એટલી જ હતી કે આ ડોંગર ઉપર આશા હતી, ડોંગર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલી, પણ કમોસમી વરસાદ અને વાવાઝોડું બંને આવવાને કારણે 100% સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે। કમોસમી વરસાદને કારણે અમારે ડાંગરમાં બહુ નુકસાન થયું છે અને નુકસાન એટલે 100% જેવું નુકસાન થયું છે। તો અમારે સરકારશ્રીને એટલો જ અનુરોધ છે કે જલ્દી તકે સર્વે કરાવે અને સરકારશ્રી સર્વે કરાયા પછી અમને યોગ્ય વળતર આવે। મેં અત્યારે 5 હેક્ટર જેવો ડાંગરની ખેતી કરી હતી, તેની અંદર મેં 50,000 જેવો અંદર ખર્ચ કર્યો છે, તો અત્યારે મને કોઈ વળતર મળે એવી આશા છે નહીં। અત્યારે અમારે ડાંગરના પાકની અંદર ભારે વરસાદના કારણે ખૂબ નિષ્ફળ ગયો છે પાક, અને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરું કે અમને